ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ 4 વ્યવસ્થા તંત્ર. એમાં છેલ્લો મુદ્દો છે સત્તા સોંપણીના મૂળ તત્વો. આ પણ પરીક્ષામાં અગત્યના પ્રશ્નો પૈકીનો એક પ્રશ્ન છે. આકૃતિ સાથે 5 ગુણમાં પૂછવો હોય તો પૂછી શકાય. જોઈએ હવે સત્તા સોંપણીના મૂળ તત્વો. સત્તા સોંપણીના મૂળ તત્વો 3 છે. એક જવાબદારીની સોંપણી, બીજું સત્તાની સોંપણી અને એના પરિણામ સ્વરૂપે ઉત્તરદાયિત્વનું સર્જન. એટલે ટૂંકમાં સત્તા, જવાબદારી અને ઉત્તરદાયિત્વ 3 બાબતો એકબીજાથી આમ સ્વતંત્ર છે પણ આમ એકબીજા સાથે જોડેલી છે. જો આકૃતિ તમે સત્તા અલગ છે, જવાબદારી, સત્તા અને ઉત્તરદાયિત્વ 3 અલગ છે. આમ છતાં ઉપર જુઓ એકબીજા સાથે જોડેલી છે. અને જો ત્રણેયનું સમતોલ જળવાય તો વ્યવસ્થા તંત્ર રૂપી જે માળખું છે એ યોગ્ય રીતે ચાલે છે. એટલે વ્યવસ્થા તંત્રના માળખાને યોગ્ય રીતે ચલાવવા માટે આ ત્રિપાઈ જવાબદારી, સત્તા અને ઉત્તરદાયિત્વ ખૂબ જ મહત્વની છે. આથી જ એને એના મૂળ તત્વો કહેવામાં આવે છે. જોઈએ પહેલું જવાબદારીની સોંપણી. ઉપરી અધિકારી દ્વારા જે તે કાર્ય માટે વહેંચવામાં આવેલી ફરજ એ જવાબદારી છે. જવાબદારી એક પ્રકારની ફરજ છે. જે તે કાર્ય કરવાનું હોય તો એ કાર્ય કરવા માટે ઉચ્ચ અધિકારી દ્વારા, ઉપરી અધિકારી દ્વારા તેના તાબેદારને કાર્ય અંગેની ફરજ સોંપવામાં આવે છે. એ જવાબદારી છે. એક બીજી બાબત જોઈએ વ્યાખ્યામાં, કોઈ ચોક્કસ કાર્યની પૂર્ણતા માટે જે કાર્ય સોંપણીનો આવશ્યક ભાગ હોય તેને જવાબદારી કહેવામાં આવે છે. કોઈ ચોક્કસ કાર્યની પૂર્ણતા માટે કોઈ પણ કામ છે, ઉચ્ચ અધિકારી સોંપેલું છે અને એ કામ પૂરું કરવાનું છે, તો એ કામ પૂરું કરવા માટે જે કાર્ય સોંપણીનો આવશ્યક ભાગ હોય, સત્તા સોંપણી કરેલી હોય તો એની જે આવશ્યક કાર્યનો ભાગ છે એ કાર્ય પૂર્ણ કરવા માટે જે સત્તા સોંપેલી છે, જે ફરજ સોંપેલી છે એ જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? જવાબદારી અપાય તો તે અંગેની સત્તા પણ આપવામાં આવે છે. ખાલી જવાબદારી સોંપી દેવામાં આવે અને કોઈ સત્તા આપવામાં ન આવે તો આવી લુખ્ખી જવાબદારીથી કાર્ય પૂર્ણ થતું નથી. ઉદાહરણ તરીકે લઈએ કે કોઈ એક વેચાણ અધિકારી છે, બરાબર? હવે એ વેચાણમાં હોશિયાર છે, બરાબર? એને અમુક બાબતોમાં વેચાણ કરવાની છૂટ આપી છે, બરાબર? પણ એ અંગેની જરૂરી સત્તાઓ આપેલી નથી. એને કહ્યું હોય કે 10,000 સુધીનું જ ઉધાર વેચાણ કરવું, વધારે કરવું નહીં. હવે વધારે વેચાણ કરી શકે છે પણ વધારે વેચાણની એની સત્તા નથી, તો એટલા અંશે એની મર્યાદા ઊભી થાય છે. એટલે ચોક્કસ બાબતોની અંગેની જ્યારે જવાબદારી અપાય છે તો તે અંગેની સત્તા પણ તેને આપવામાં આવે છે. અહીંયા સત્તાના સપ્રમાણની વાત કરી. જવાબદારી અને સત્તાના સપ્રમાણ જળવાય એ ખૂબ જ મહત્વનું છે. જો વધારે પડતી સત્તા આપવામાં આવે તો સત્તાનો દુરુપયોગ થાય, બરાબર? એવી રીતે જો સત્તા ઓછી હોય તો એ પોતાનું કાર્ય અસરકારક રીતે કરી શકશે નહીં. હાલ આપણે ઉદાહરણ કહ્યું ને વેચાણ અધિકારીનું. ધારો કે 10,000 રૂપિયાનું ઉધાર વેચાણની છૂટ આપી, તો 10,000 ની આપી છે. ધારો કે એ પ્રમાણમાં ઓછી હોય તો એને જે સત્તા મળી છે, જવાબદારી છે, એના અનુસંધાનમાં સત્તા ઓછી છે તો એનું કાર્ય, વેચાણનું કાર્ય અસરકારક રીતે કરી શકશે નહીં. પણ ધારો કે એને 10,000 ની જગ્યાએ 1,00,000 રૂપિયાનું ઉધાર વેચાણ કરવાની છૂટ આપેલી હોય, બરાબર? હવે 1,00,000 નું ઉધાર વેચાણની છૂટ આપેલી છે તો પોતાના લાગતા વળગતાને એ વેચાણ કરી શકે, કદાચ રોકડમાં વેચાણ કરેલું ઉધાર વેચાણ પણ બતાવી શકે, આવું બની શકે. એટલે ઘણીવાર પ્રમાણમાં વધારે પડતી સત્તા હોય તો એનો દુરુપયોગ પણ થઈ શકે અને જો ઓછી સત્તા હોય તો એ પોતાનું કાર્ય અસરકારક કરી શકશે નહીં. આથી જ સત્તા અને જવાબદારીનું સમતોલન હોય તો જ એ સફળ થાય. એની સમતુલા ખૂબ જ મહત્વની છે, બરાબર? અહીંયા પ્રવાહની વાત કરીએ.
પ્રવાહ એટલે કે જવાબદારી કઈ દિશામાં આગળ વધે છે, તો જવાબદારીનો પ્રવાહ નીચેથી ઉપર તરફ જાય છે. જેમ જેમ નીચેથી ઉપર જઈએ એમ જવાબદારી વધતી જાય છે. એટલે જવાબદારીનો પ્રવાહ આ રીતે નીચેથી ઉપર આગળ વધે છે. નિમ્ન સપાટીથી મધ્ય સપાટી, મધ્ય સપાટીથી ઉચ્ચ સપાટી. આ ખાસ યાદ રાખજો. જવાબદારીના કારણે જ ઉચ્ચ અધિકારી, તાબેદારો આવા સંબંધો ઉદ્ભવે છે. બરાબર. નીચેથી ઉપર તરફ જવાબદારીનો પ્રવાહ ઉભો થાય છે. એટલે જે તે તાબેદાર છે એ એના ઉપરી અધિકારીને જવાબદાર હોય છે. હવે જોઈએ સત્તાની સોંપણી. જવાબદારી પછી સત્તાની સોંપણી. સત્તા એટલે એક પ્રકારનો અધિકાર, હુકમો આપવાનો અધિકાર. જે કામ સોંપેલું છે એ કામ વ્યવસ્થિત થાય છે કે કેમ તે જોવાનો હુકમ, અધિકાર. બરાબર. તો જેના દ્વારા અન્ય પાસેથી કામ લઈ શકાય એવો અધિકાર એ સત્તાની સોંપણી છે. મદદનીશોને કાર્ય સારી રીતે કરવા માટે જરૂરી સત્તા સોંપવી ખૂબ જ જરૂરી છે. મદદનીશોને આપણે જવાબદારી સોંપેલી હોય, કાર્ય સોંપેલું હોય, પણ એ કાર્ય અસરકારક રીતે કરી શકે, યોગ્ય રીતે કરી શકે એ માટે જરૂરી સત્તાની સોંપણી કરવામાં આવે છે. બરાબર. એટલે મદદનીશોને યોગ્ય રીતે કામ કરવા માટે સત્તા સોંપણી એ ખૂબ જ જરૂરી છે. એનો પ્રવાહ ઉપરથી નીચે છે. એટલે કે સૌથી ઉપર વધારે સત્તા છે ઉપરી અધિકારી દ્વારા મધ્ય સપાટીને કે એના હાથ નીચેના અધિકારીને, એ અધિકારી એના હાથ નીચેના કર્મચારીને કે કામદારને એ રીતે સત્તાની સોંપણી કરે છે. એનો પ્રવાહ ઉપરથી નીચેની તરફ વહેતો જોવા મળે છે. બરાબર. ઉચ્ચ સપાટી દ્વારા મધ્ય સપાટીને, મધ્ય સપાટી દ્વારા તળ સપાટીને સત્તાની સોંપણી કરવામાં આવે છે. બરાબર. હવે આવી સત્તા કઈ કઈ હોઈ શકે? તો કેટલાક અધિકારીને જે તે ખર્ચ કરવાની સત્તા આપવી, કે આટલા રૂપિયા સુધી ખર્ચ કરવાની છૂટ. ખરીદ અધિકારી હોય અને ખરીદી માટે જાય તો એને અમુક પ્રકારનો ખર્ચ કરવાની છૂટ આપવામાં આવે તો એ એની સત્તા થઈ, એને સત્તાની સોંપણી કરી. કેટલીક બાબતોમાં શિક્ષા કરવાની, દંડ કરવાની, હિસાબો ચકાસવાની ઓડિટ અધિકારીને. તો આવી અલગ અલગ પ્રકારની સત્તાઓ હોઈ શકે. કોઈ માનવ સંસાધન મંત્રાલય હોય એનો અધિકારી હોય તો એને કર્મચારીઓની ભરતી, પસંદગીની, બઢતીની, તાલીમી, આવી અલગ અલગ સત્તાઓ આપવામાં આવે છે. ત્રીજું છે હવે ઉત્તરદાયિત્વનું સર્જન. જવાબદારી અને સત્તાની સોંપણીના કારણે ઉત્તરદાયિત્વનું સર્જન થાય છે. ઉત્તરદાયિત્વ એટલે તાબેદાર દ્વારા થયેલા કાર્યનો ઉત્તર આપવા તરતનો ઉપરી અધિકારી જવાબદાર હોય છે, જેને ઉત્તરદાયિત્વ કહેવામાં આવે છે. એક ઉદાહરણ તરીકે આપણે સમજીએ. ધારો કે સૌથી ઉપર ઉચ્ચ સપાટીના સંચાલકો છે, એના હાથ નીચે મધ્ય સપાટીના અધિકારીઓ છે, એના હાથ નીચે સુપરવાઇઝર છે, એના હાથ નીચે કામદારો છે. આ રીતે છે. હવે તાબેદાર દ્વારા થયેલા કાર્યનો ઉત્તર આપવા તરતનો ઉપરી અધિકારી જવાબદાર હોય છે. એક ઉદાહરણ તરીકે કે ઉચ્ચ સપાટીના સંચાલકો દ્વારા મધ્ય સપાટીના અધિકારીઓ છે અને કોઈ કામ સોંપવામાં આવે છે. મધ્ય સપાટીના અધિકારીઓ એ કામ સુપરવાઇઝરને સોંપે છે. હવે સુપરવાઇઝર દેખરેખ રાખે છે, કામગીરી જુએ છે. બરાબર. તો સુપરવાઇઝર દેખરેખ રાખે છે અને કામની સોંપણી થયેલી છે, પણ ખરેખર એ કામ થયું કે કેમ તે જોવાનું કામ મધ્ય સપાટી રહેલા ઉચ્ચ અધિકારીનું છે. જો કામ થાય કે ન થાય એનું જે પરિણામ આવે છે એ પરિણામનો જવાબ આપવા માટે આ મધ્ય સપાટીનો અધિકારી બંધાયેલો છે. એનો ઉત્તર આપવા માટે એ બંધાયેલો છે. એના પરિણામ માટે એ બંધન કરતા છે. એ પોતાની જવાબદારીમાંથી છટકી શકતો નથી. એટલે સુપરવાઇઝરને ભલે કામ સોંપ્યું પણ એ કામ થયું કે કેમ એ અંગેનો ઉત્તર આપવા માટે મધ્ય સપાટીનો જે અધિકારી છે એ જવાબદાર છે, બંધાયેલો છે. ઉત્તર આપવા માટે, જવાબ આપવા માટે એ બંધાયેલો છે. તો એને કેવો ઉત્તરદાયિત્વ? તો આ મધ્ય સપાટીના અધિકારી છે એ ઉચ્ચ સપાટી પ્રત્યેનું ઉત્તરદાયિત્વ ધરાવે છે. બરાબર. ઉચ્ચ સપાટી રહેલા સંચાલકો, એના જે માલિકો છે એકમના, શેર હોલ્ડરો, શેર ધારકો, એને ઉત્તર આપવા માટે બંધાયેલા છે. તો આ રીતે ઉત્તરદાયિત્વનો પ્રવાહ નીચેથી ઉપર તરફ જતો જોવા મળે છે. બરાબર. ઉત્તરદાયિત્વનો પ્રવાહ કેવી રીતે જાય છે? નીચેથી ઉપર તરફ જતો જોવા મળે છે. નીચે રહેલા જે અધિકારીઓ છે, કર્મચારીઓ કામ કરે છે,
એ તેના ઉપરી અધિકારી પ્રત્યે ઉત્તરદાયિત્વ ધરાવે છે. એ અધિકારી એના ઉપરી અધિકારી પ્રત્યે ઉત્તરદાયિત્વ ઉત્તર આપવા માટે જવાબદાર ગણાય છે. એના ઉપર જે અધિકારી હોય એ વળી એના માટે ઉત્તરદાયિત્વ ધરાવે છે. એટલે વ્યાખ્યા છે તાબેદાર દ્વારા થયેલા કાર્યનો ઉત્તર આપવા તરતનો ઉપરી અધિકારી જવાબદાર છે. એટલે ઉત્તરદાયિત્વ કોઈ જગ્યા સોંપવામાં આવતું નથી, પણ ઓટોમેટિક સીધું સત્તા અને જવાબદારીના પરિણામ સ્વરૂપે સર્જાય છે, ઉદ્ભવે છે. એનું કોઈ જગ્યાએ અલગથી સર્જન કરવામાં આવતું નથી કે સોંપણી કરવામાં આવતી નથી. પણ સત્તા અને જવાબદારીની જ્યારે સોંપણી થયેલી હોય, કાર્ય સોંપવામાં આવેલું હોય, જવાબદારી સાથે સાથે આપેલી હોય, તો એના પરિણામ માટે એનો ઉત્તર આપવા માટે તરતનો ઉપરી અધિકારી જવાબદાર ગણાય છે. એટલે ઓટોમેટિક ઉત્તરદાયિત્વ ઉદ્ભવે છે, સર્જાય છે, બરાબર. એની સોંપણી કરવામાં આવતી નથી. લખ્યું છે તાબેદારને સોંપાયેલા કાર્ય અંગે ઉપરી અધિકારી પોતાના ઉત્તરદાયિત્વમાંથી મુક્ત થઈ શકે નહીં. તાબેદારને કોઈ કામની સોંપણી કરી હોય તો કામ સોંપવાથી જવાબદારી પૂરી થતી નથી, પણ એ કામ પૂરું થાય છે કે કેમ, વ્યવસ્થિત રીતે થાય છે કે કેમ, એના પરિણામ માટે તરતનો ઉપરી અધિકારી જવાબદાર ગણાય છે. ઉદાહરણ તરીકે બુકમાં આપેલું છે કે કોઈ એક હિસાબી અધિકારી દ્વારા હિસાબો લખવા માટે એકાઉન્ટન્ટને કામ સોંપવામાં આવે છે. હવે એકાઉન્ટન્ટ કામ કરે છે, પણ જો એમાં ભૂલો થાય તો એ ભૂલો અંગે એકાઉન્ટન્ટ જવાબદાર ગણાતો નથી. તેનો ઉત્તર તો હિસાબી અધિકારીએ જ આપવો પડે છે. હિસાબી અધિકારી કામ સોંપે એટલે એની જવાબદારી પૂર્ણ થતી નથી, પણ એના પરિણામ માટે હિસાબી અધિકારી જ ઉત્તરદાયિત્વ ધરાવે છે. એને જ એના ઉપરી અધિકારીને એ અંગેનો ઉત્તર આપવો પડે છે, નહીં કે એકાઉન્ટન્ટને. આ ખાસ યાદ રાખજો. તો આ થયા સત્તા સોંપણીના મૂળ તત્વો: જવાબદારી, સત્તા, ઉત્તરદાયિત્વ. બરાબર. આવજો.